બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે ઘોડિયાલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે મંગળવારે વડગામ તાલુકાના ઘોડિયાલ ખાતે મામલતદાર શ્રી કે.પી. સવાઈની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં વડગામ તાલુકાના 110 પૈકીના ચલોત્રા, દોરી, હાતાવાડા, અંધારિયા, સુખપુરા, કબીરપુરા, શમશેરપુરા, સગલાણા, વણસોલ, પાવડી, પાવઠી, સબલપુર, વગદડી, આમદપુરા, છનિયાણા, પાંચડા, વર્ણાવાડા, ધાનપુરા, મોતીપુરા, થુવાર, અહેમદપુરા, હસનપુરા, પરખડી, સલેમકોટ, હડમતિયા, મોટેટા, મોરિયા, દનાલી, સરદારપુરા, બરોડા અને ચિત્રોડા, કરશનપુરા, મુમનવાસ, કરનાળા, જોઈતા, સિસરાણા, ભાટવાસ, મજાદપુર, કમાલપુર, મેજરપુરા સહિત 40 ગામોના લોકોએ ઘોડિયાલ પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા, સરપંચો, તલાટી કમ મંત્રીઓ, તમામ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સેવા સેતુ કાર્યક્રમ ઘોડિયાલ પ્રાથમિક શાળામાં યોજવામાં આવેલ છે, જેમાં ક્લસ્ટરમાં કુલ 40 ગામોના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે। આજરોજ સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વિવિધ યોજનાઓની સ્થળ પર જ લાભ આપવામાં આવશે। વિધવા સહાય, સંકટમોચન, વૃદ્ધ સહાય, વયવંદના સહાયના હુકમો પણ આજરોજ અત્રે ઉપસ્થિત લાભાર્થીને આપી અને તેઓને લાભ આપનાર છે। એ સિવાય પણ વિવિધ યોજનાઓના અધિકારીશ્રી, કર્મચારીશ્રી જો ઉપસ્થિત છે। તમામ લોકો લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે।